પણ આજે હર્ષ સંઘવીએ જે કામ કર્યું છે, હું બધા મારા જે કાંઈ મિત્રો ગુજરાતભરના છે એને એક જ વિનંતી બે હાથ જોડીને કરું છું કે આ વિડીયો એટલો શેર કરો કે એક એક માણસ સુધી પહોંચવો જોઈએ કે હર્ષ સંઘવીએ કેવા હલકા ધંધા ચાલુ કર્યા છે. આટલી હદે વિકૃતિ ન કરવી જોઈએ ભાઈ. મને આજે બહુ દુઃખ લાગ્યું છે. મારા મમ્મી રાજનીતિમાં છે નહીં. અમારા સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ સાથે પણ પોલીસે ચર્ચા કરી છે અને એને પણ પૂછું ગોપાલ ક્યાં છે, ક્યારે આવે છે, એની પત્ની શું કરે છે, બાળકો શું કરે છે. ભાઈ મને પૂછી લે ને, ફોન તારી પાસે છે, તારા ઇન્ટેલિજન્સ બ્યુરોના દલ્લા આઈપીએસઓ છે એની પાસે છે, તારા પાગિયાઓ કેટલાક એસપી છે એની પાસે બધી જ ડિટેલ છે. તું પૂછી લે ને, તારા દલ્લાઓ જે છે એને પૂછી લે કે ગોપાલના છોકરા શું કરે, બૈરા શું કરે, બધું જ અમે જાણીએ છીએ. તમારે સિક્યુરિટી ગાર્ડને ક્યાં આવી બધી ધાક ધમકી કરવાની જરૂર છે? સોસાયટીનો સિક્યુરિટી ગાર્ડ છે કે મારો વ્યક્તિગત પર્સનલ માણસ નથી, એ તો સોસાયટીનો કોમન વ્યક્તિ છે. 2-5 હજાર પગાર ઉપર કોઈ ગરીબ માણસ બચારો નોકરી કરતો હશે. હું તો ઓળખતોય નથી એને કે કોણ છે, કયા ગામના છે. તમે સોસાયટીના સિક્યુરિટી ગાર્ડને પોલીસથી ડરાવો. મારા મમ્મીને પોલીસથી ડરાવવા નીકળ્યા એટલે શું સમજો? તમારાથી ફાટી પડીશું. તમારામાં જે મને ધરપકડ કરી લો ને, કઈ વાંધો નહીં, હું આ બેઠો અહીંયા બિંદાસ વટથી બેઠો છું. તારામાં જેટલું પાણી હોય ને એટલા પાણીથી મોકલજે. તારા આઈપીએસ ડીવાયએસપી, તારામાં જે કાંઈ તારા દલાલો હોય ને એની ટોળકી મોકલી દેજે અને હું એક પગલું પાછું નહીં ભરું.